કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। પૂરો વિડીયો જોવા માટે મારી તમારી યુટ્યુબ ચેનલ પર જોવું તો અહીંયા આપણે સરસ મજાનું ભેળકું બનાવીશું। જો તમે 11સમાં ચોખા કે ના ખાતા હોય તો આ ભેળકું બનાવવું બહુ સરસ લાગે છે। તો એક કુકરમાં 2.5 ચમચા તેલ નાખ્યું, તેમાં રાઈ, જીરું, હિંગ, ઝીણા સમારેલા લસણ, કાંદા અને પછી તેમાં વટાણા, બટાકા, ટેસ્ટ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, બધી વસ્તુને મિક્સ કરી લઈશું। પછી આપણે જે ભેળકું બનાવ્યું હતું તેને ધોઈને મેં નાખી દીધું છે, લગભગ 2.5 કપ લીધું છે। પછી તેમાં 2.5 ગ્લાસ જેટલા પાણી નાખીશું, 2.5 ગ્લાસ જેટલું। પછી તેને સારી રીતે 3 થી 4 સીટી બોલાવા દઈશું। 4 સીટી બોલે પછી તે આપણે ઉપરથી ધાણા નાખીને તેને ગાર્નિશિંગ કરશું અને 1 ચમચી ઘી નાખી દેવું, તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે। તો એ સર્વિંગ બાઉલમાં ભેળકું ગરમા ગરમ પીરસી દઈશું, ઉપરથી ગાર્નિશિંગ કરી લઈશું અને દહીં સાથે તેને સર્વ કરીશું। તો સરસ મજાનું